નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.2 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમારો વધારે સમય ન લેતા આપણે અહીંયા વિડીયો તરફ આગળ વધીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે. કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો એ શું થાય મિત્રો? તો આપણે ઉદાહરણ સાથે સમજીશું. પ્રથમ બે એકી સંખ્યા લઈશું મિત્રો. પ્રથમ એકી સંખ્યા પર આપણે 1 લઈ લઈએ, પછી આપણે 3 લઈ લઈએ. 3 + 1 એટલે શું થઈ ગયું? 4 થઈ ગયું. તો 4 કેવી સંખ્યા છે મિત્રો? બેકી સંખ્યા છે. બીજું એક ઉદાહરણ ટ્રાય મારી દઈએ મિત્રો કે 3 + 7. 7 ને 3 મિત્રો કેટલા થશે? 10 થશે. 10 પણ કેવી છે સંખ્યા? બેકી છે. હજી પણ એક સંખ્યા લઈ લઈએ, 5 + 11. 11 ને 5 મિત્રો કેટલા થશે? 16 થશે. 16 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો મિત્રો, કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું થશે મિત્રો? બેકી થશે. બેકી. ત્યારબાદ થોડા આપણે આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ કે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થશે. તો ચલો ટ્રાય મારી બે બેકી સંખ્યાઓ. 2 + 4 કેટલા થશે? 6 થશે. 6 + 5, સોરી 5 એકી સંખ્યા છે. 6 + 4, 6 ને 4 કેટલા થશે? 10 થશે. ત્યારબાદ 10 + 20, 20 + 10 કેટલા થશે મિત્રો? 30 થશે. તમે જોઈ શકો છો કે ત્રણ સંખ્યાઓ કેવી છે? બેકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થશે? બેકી સંખ્યા થશે. શું થશે? બેકી સંખ્યા થશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્ટોપ કરી સમજ્યા બાદ વ્યવસ્થિત તમારે લખી દેવાનું રહેશે. ચલો મિત્રો, થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે. તમે જોઈ શકો છો કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા છે એ આપણે જણાવવાના થાય છે. ચલો મિત્રો, અહીંયા ઘણા બધા વિધાનો તમને આવી ગયા છે તમારી સમક્ષ. તમારે સાચા ખોટા કહેવાના છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય. બરાબર છે? તો 3 એકી સંખ્યા આપણે લેવાની છે. સરવાળો બેકી સંખ્યા થાય છે? નથી થતો. માટે વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો મિત્રો, આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો મિત્રો, આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કેવું છે મિત્રો? ખોટું છે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. બરાબર છે? તો આપણે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા થાય. ગુણાકાર ટ્રાય મારીશું આપણે. 1 × 3 × 5. 3 એકી સંખ્યા આપણે લઈ લઈએ. 5 × 15, 15 × 15 એકી સંખ્યા થાય. વિધાન કેવું સાચું છે? સોરી, આ વિધાન કેવું છે? સાચું છે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા મળે. બેકી સંખ્યા આપણે 4 લઈ લઈએ અને 2 વડે ભાગી દઈએ. 2 × 2 = 4. શું મળે છે? બેકી સંખ્યા મળે છે. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા હોય છે. મિત્રો, આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર છે? કે બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા હોતી નથી. માટે આ વિધાન કેવું છે? જરા ખોટું છે. અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોતો નથી. તો મિત્રો, અવિભાજ્ય સંખ્યા જે હોય છે એનો મિત્રો અવયવ હોય છે. એક સંખ્યા તો પોતે અને બીજું એક, આ બે સંખ્યાઓ અવયવ હોય છે. માટે આ વિધાન પણ કેવું છે?
ખોટું છે. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી થાય. બે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે અવિભાજ્ય 2 લઈ લઈએ અને બીજી લઈ લઈએ અવિભાજ્ય 3 લઈ લઈએ. બંને સરવાળો 3 + 2 એટલે મિત્રો 5 થશે. કેટલું થશે? 5 થશે. બરાબર છે. બીજો ટ્રાય મારીએ આપણે કે 3 + 5 5 એ 3 મિત્રો 8 થશે. દેખો બેકી થયું એકી થયું. હંમેશા એકી થાય એવું જરૂરી નથી, હંમેશા બેકી થાય એવું પણ જરૂરી નથી. માટે વિધાન કેવું છે? ખોટું છે. 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. મિત્રો 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. મિત્રો આ વિધાન કેવું છે? સાચું છે. વિધાન કેવું છે? સાચું છે. 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કહી શકાય. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. મિત્રો આ પણ શક્ય નથી. બરાબર છે કે બધી અવિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા હોય એવું જરૂરી નથી. બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે. બરાબર છે. 2 × 4 4 × 8. બરાબર છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. તો મિત્રો તમે આ વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. બરાબર છે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બી, સી અને એચ અને જે આ 4 સાચા છે. બાકી બધા વિધાનો કેવા છે? ખોટા છે. બરાબર છે. સાચું છે. વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. મિત્રો કોઈ પણ વસ્તુમાં સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકોને 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધવાની છે. મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાઓના અંકો 1 અને 3 માં 3 સમાન છે. બરાબર છે. મતલબ કે ક્રોસ સમાન થવા જોઈએ. 1 છે તો 3 થવા જોઈએ, 3 હોય તો 1 થવા જોઈએ. જોઈ શકો છો 17 અને મિત્રો 71, બીજી છે 37 અને 73 છે, 79 અને 97 છે. તો 3 જવાબ તમે લખી શકો છો મિત્રો. ત્યારબાદ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ અલગથી લખો. તો મિત્રો આપણે જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. જ્યારે વિભાજ્ય છે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 ને 18. તો 20 સુધીની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. તો વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. ચલો થોડા આગળ વધીશું. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10 ની વચ્ચે તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. શું છે મિત્રો? 7 છે. એ તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને તમે લખી પણ શકો છો. તો થોડા આગળ વધીશું. નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તમે જોઈ શકો નીચે સંખ્યાઓ આપેલી છે 44 છે, 36 છે, 24 છે અને 18 છે. તો મિત્રો આ 44 એટલે 3 + 41 છે. 3 + 41 એટલે 44 થશે. 7 + 37 44 થશે. તમે જોઈ શકો છો. 5 + 31 36 થશે. 7 + 29 36 થશે. 5 + 19 24 થશે. ત્યારબાદ 7 + 17 પણ કેટલા થશે? 24 થશે. ત્યારબાદ 18 છે. 5 + 13 18 થશે. ત્યારબાદ 7 + 11 પણ કેટલા થશે? 18 થશે. તે તમે જોઈ શકો છો. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાને 3 જોડીઓ આપો જેનો તફાવત 2 થવો જોઈએ. મતલબ કે બાદ બાકી 2 થવી જોઈએ. તો આપણે એવી જોડી તમને આપી દઈએ જે તમે અહીંયા જોઈ શકો છો કે 5 માંથી મિત્રો 3 તમે બાદ કરશો તો કેટલા મળશે? 2 મળશે. 7 માંથી 5 બાદ કરશો એટલે કેટલા મળશે? 2. 13 માંથી 11 બાદ કરશો એટલે કેટલા મળશે? 2 આપણને મળે છે. તો તમે વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 8 તરફ. નીચેના માંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? 23. તો 23 સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે. કઈ સંખ્યા અવિભાજ્ય છે કઈ સંખ્યા અવિભાજ્ય લખી દઈએ. 23. 23 એ કોઈ ઘડિયામાં તમને જોવા મળતી 23 અને 1 ના સિવાય કોઈ ઘડિયામાં આપણને જોવા મળતી નથી. તો 23 સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે.
કેવી છે? અવિભાજ્ય છે. 51 17 તરી 51 देखो 17 ના ઘડિયા તમને જોવા મળી ગઈ માટે આ સંખ્યા કેવી થશે? વિભાજ્ય થશે. કેવી થશે? વિભાજ્ય. 37 તો 37 કોઈ ઘડિયામાં આપણને જોવા નથી મળતી માટે આ સંખ્યા પણ કેવી છે? અવિભાજ્ય છે. ત્યારબાદ 26 13 દુ 26 देखो બીજા જોવા મળી ગઈ માટે સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. તો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ લખો જેમનો વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. देखो 100 સુધી 100 કરતા નાની સંખ્યા લખવાની છે પણ એની વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા ના આવી જોઈએ એવો તમારે ટ્રાય મારવાનો છે. તો તમે જોઈ શકો છો 90 છે 91 છે 92 છે 93 છે 94 95 અને 96 97 મિત્રો અવિભાજ્ય થઈ જશે. આ સંખ્યાઓ તમે લખી શકો છો. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો જોઈ શકો છો કે 21 છે તો 3 + 5 + 13 આ 3 નો સરવાળો 3 સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યા છે એનો સરવાળો કેટલો થશે? 21 થાય છે. 21 પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 31 ની વાત કરીએ તો 3 છે + 5 છે + 23 છે તો 3 નો સરવાળો પણ કેટલો થશે મિત્રો? 31 થશે. આ રીતે 53 છે 13 + 17 + 23 છે 61 છે 7 + 13 + 41 તો બધી એકી સંખ્યાઓ લેવાની છે તો સરવાળો પણ એકી સંખ્યા થવો જોઈએ. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેમનો સરવાળો 6 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે 2 + 5 3 એટલે 5 થશે. તો 5 ને આપણે 2 + 13 કેટલા થશે? 15 થશે. 17 + 3 છે 20 થશે. 7 + 13 છે 7 10 20 થશે. બરાબર છે. તો આ રીતે તમે લખી શકો છો. 20 કરતા કેટલો લખવાનો? નાનો લખવાનો જેનો સરવાળો 6 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે જે આપણે ખાલી જગ્યાઓ છે. પરીક્ષામાં તમને 100% એક ખાલી જગ્યા આમાંથી પૂછાશે ને પૂછાશે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો 2 જ અવયવો એવી સંખ્યા છે અવિભાજ્ય છે. શું કહેવાશે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એ કયા કયા અવયવ છે? 1 અને સંખ્યા પોતે. 1 અને સંખ્યા પોતે છે. આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેને શું કહેવાય? તો કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહે છે. સંખ્યા 1 એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યા નથી. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. એ અવિભાજ્ય કે વિભાજ્ય ન કહેવાય. તો પ્રથમમાં આપણે લખી દઈશું અવિભાજ્ય. શું લખીશું? અવિભાજ્ય. ત્યારે બીજી ખાલી જગ્યામાં શું આવશે? વિભાજ્ય. વિભાજ્ય. પ્રથમમાં આવશે અવિભાજ્ય, બીજીમાં આવશે વિભાજ્ય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. કેટલી છે? 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. તો 4 છે. સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે સૌથી નાની બેકી સંખ્યા કેટલી હોય? 2 હોય. તો મિત્રો આ છે આપણી ખાલી જગ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.